નમસ્કાર દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા છે। તેમનો આજથી 3 દિવસ સુધી ગુજરાતનો પ્રવાસ છે। તો વડોદરા ખાતે જ્યારે તેઓ પહોંચ્યા છે ત્યારે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે અરવિંદ કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે 21મી જૂને સમગ્ર દેશમાં નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રીટેસ્ટ માટે પંજાબની સરકાર દ્વારા પંજાબના જેટલા પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ છે જેઓ નીટની પરીક્ષા આપવાના છે તેમના બસના જે ભાડા છે તે પંજાબ સરકાર દ્વારા માફ કરી દેવામાં આવ્યા છે। તો આથી હું ગુજરાત સરકાર સમક્ષ પણ માંગણી કરું છું કે ગુજરાતમાં પણ જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ છે કે જેઓ નીટની આ 21 જૂનની એક્ઝામ આપવાના છે તો તેમની માટે પણ બસના ભાડા સંપૂર્ણ રીતે માફ કરી દેવામાં આવે। બીજો મુદ્દો અરવિંદ કેજરીવાલ દ્વારા એ ઉપાડવામાં આવ્યો છે કે જે રીતે પેટ્રોલ ડીઝલની તંગી છે, ખાસ કરીને ખેડૂતો આ જે પેટ્રોલ ડીઝલ માટે લાંબી લાઈનોમાં ઊભા રહ્યા છે અને આ ઉપરાંત જે ઈરાને અને રશિયાએ ભારત સરકારને જે ઓફર કરી છે ક્રૂડ ઓઇલ વેચવા માટે, પરંતુ ભારત સરકાર ખરીદવા તૈયાર નથી, તો ભારત સરકારને અનુરોધ કરું છું કે ભારત સરકારે સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ઈરાન અને રશિયા પાસેથી ખરીદી લેવું જોઈએ। તો આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે। अभी थोड़े दिन पहले नीट के पेपर लीक हो गए थे। देश में 22 लाख बच्चे उससे प्रभावित हुए हैं। बहुत सारे बच्चे डिप्रेशन में हैं, टेंशन में हैं और बहुत दुखी हैं, लेकिन उनको थोड़ा सा सहायता करने के लिए 21 तारीख को नीट के पेपर हैं। हमारी पंजाब की सरकार ने ऐलान किया है कि जिस दिन पेपर हैं उस दिन उनका बस का किराया माफ किया जाएगा। उनको अपने घर से सेंटर जाने तक और वापस आने तक वो किसी भी बस में फ्री में ट्रैवल कर सकते हैं। ये कई सारे स्टूडेंट्स की मांग थी जो बहुत गरीब हैं। मैं गुजरात सरकार से भी निवेदन करता हूँ कि गुजरात सरकार भी नीट का पेपर देने वाले बच्चों के लिए ये सहायता प्रदान करे और गुजरात के भी सभी बसें उस दिन उन बच्चों के लिए फ्री होनी चाहिए ताकि उनको सुविधा मिल सके। दूसरी बात, मैंने सोशल मीडिया पे देखा पूरे देश में और खासकर गुजरात में किसानों को डीजल लेने में बहुत तकलीफ हो रही है। पेट्रोल पंप पे लंबी लाइनें लगी हुई हैं, ट्रैक्टरों की लाइनें लगी हुई हैं। अगर उनको डीजल नहीं मिलेगा तो वो खेती कैसे करेंगे? पेट्रोल और डीजल के दाम भी बहुत ज़्यादा बढ़ गए हैं। दूसरी तरफ रशिया और ईरान हम लोगों को सस्ते दाम में तेल और गैस देने के लिए तैयार हैं। भारत सरकार उनसे ले नहीं रही है। मेरी भारत सरकार से विनती है कि रशिया से और ईरान से सस्ते दाम में तेल और गैस खरीदा जाए ताकि देश के लोगों को तेल और गैस की किल्लत से मुक्ति मिल सके और महंगे तेल और गैस से मुक्ति मिल सके। थैंक यू। तो अरविंद केजरीवाल આજથી ગુજરાતના પ્રવાસે છે। આજે તેઓ વડોદરા ખાતે આમ આદમી પાર્ટીના જે પદાધિકારીઓ છે તેમની સાથે બેસીને તેઓ આગામી ભવિષ્યની રણનીતિને લઈને ચર્ચા કરશે। આ પછી આવતીકાલે એટલે કે સોમવારના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, કેમ કે નર્મદા જિલ્લા પંચાયત એ આમ આદમી પાર્ટી દ્વારા કબજે કરવામાં આવી છે અને આ પછી પણ મંગળવારના દિવસે અરવિંદ કેજરીવાલ એ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો સાથે બેસીને આપની ભવિષ્યની રણનીતિને લઈને ચર્ચા કરવાના છે। આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલનો જે આ 3 દિવસનો ગુજરાત પ્રવાસ છે તે આમ આદમી પાર્ટીના ભવિષ્યને લઈને ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કેમ કે આગામી સમયમાં હવે માત્ર 1.5 વર્ષ રહ્યું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।